ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે. અસહ્ય ગરમી સામે પ્રજાની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમ જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. તાલુકા કક્ષાએ સંબંધિત આરોગ્ય અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે. તમામ આંગણવાડી, શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ORS અને પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે. હીટવેવની આગાહીના પગલે આરોગ્ય વિભાગે મહત્વપૂર્ણ પગલાં પણ લીધા છે. જેમાં આરોગ્ય વિભાગે લોકોની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ સાથે જ તકેદારીના ભાગરૂપે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. સાથે જ આરોગ્ય વિભાગની ટીમે જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, ગ્રામ પંચાયત અને ST ડેપો પર ORS પેકેટનું વિતરણ કર્યું હતું. મનરેગા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે ORS, પાણી અને હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ બપોરના સમયે વધુ ગરમી દરમિયાન કામગીરી બંધ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસના સમયમાં ફેરફાર કરવાની સૂચના અપાઈ છે. જ્યારે આરોગ્ય વિભાગે નાગરિકોને લૂથી બચવા માટે પણ સાવચેતીના પગલાં લેવા અનુરોધ કર્યો છે. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આપણા જે આરોગ્ય કેન્દ્રો છે એમાં એક ખાસ બેડ રિઝર્વ PHCમાં રાખવામાં આવેલ છે. જે લૂથી કોઈને જો સંક્રમિત થાય તો એને તાત્કાલિક સારવાર મળે એટલા માટે છે. આમ આપણે પૂરતું આયોજન છે એ કરી દેવામાં આવેલ છે. આપણે GIDCના અધિકારીઓને અને દરેક જે મોટા યુનિટો છે તેને સૂચના આપેલી છે કે જ્યાં બોઇલરનું કામ ચાલતું હોય કે ગરમી અંદર એક બારે ગરમી હોય ને અંદર પણ એવું થતી હોય તો પૂરતી કાળજી લેવી. બને ત્યાં સુધી બપોરના ટાઈમે આવું કાંઈ યુનિટ જો બંધ રાખવું પડે તો બંધ પણ રાખવું, એવા દિશા નિર્દેશ પણ તેઓને આપી દેવામાં આવે છે. જ્યાં ખાસ કરીને સ્ટોરેજ થાય છે, જેમ કે ઓક્સિજનના બોટલો ભરેલી હોય, કોઈ આગ સાથેનું કામ થતું હોય અને પોતાના જે વાયરિંગ હોય એ પણ ચેક કરાવી લેવાની તમામને સૂચના આપી દેવામાં આવે છે.